હાલ કચ્છ કલેક્ટર શ્રી દ્વારા ગત 15 નવેમ્બરના એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે ધોરડો કે જ્યાં રણોત્સવ થાય છે એ વિસ્તારને નો પ્લાસ્ટિક ઝોન તરીકે જાહેર કર્યું છે. તો આ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે કરી અને આજે અમે આપના માધ્યમ દ્વારા લોકોને માર્ગદર્શન પૂરું પડે એ માટે આજે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે કે ભાઈ ધોરડોની આજુબાજુ ધોરડો છે, રોડ ટુ હેવન છે, આ બધા વિસ્તાર એ કચ્છનું એક સોનું છે. તો આ સૌંદર્ય સચવાઈ રહે અને ભવિષ્યમાં બગડે નહીં એ માટે શ્રી કલેક્ટર સાહેબે જે પરિપત્ર બારે પાડ્યો છે એને ખરેખર હું બિરદાવું છું ને કચ્છના ટૂર ઓપરેટર એસોસિએશનના પ્રમુખ તરીકે આજે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ જે લોકો કચ્છના પ્રવાસે આવે છે એ પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લાસ્ટિકની કોથળીઓ અને જે ઓલા પેકેટ આવે છે એ ગમે ત્યાં ના ફેંકે કે જેથી કચ્છનું સૌંદર્ય બગડી જાય. આ કચ્છનું સોનું છે, ખરેખર એને સાચવવા જેવું છે. તો મહેરબાની કરી સર્વે ટૂર ઓપરેટરો, ટેક્સી ઓપરેટરોને આપના માધ્યમ દ્વારા હું એક નિવેદન કરું છું કે આનું પાલન થાય. તાત્કાલિક ધોરણે લોકોમાં અવેરનેસ, જાગૃતતા પૂરી પાડે અને સરકારશ્રીને પણ નિવેદન કરું છું કે પરિપત્રોનો જે હુકમ છે એ મીડિયા દ્વારા પ્રકાશિત કરે, અલગ અલગ રીતે લોકોમાં જાગૃતતા આવે એ પ્રમાણે જાહેરાતો આપે. શાઇનિંગ બોર્ડ જે નથી ત્યાં તો એ શાઇનિંગ બોર્ડ પણ તાત્કાલિક ધોરણે સત્વરે ત્યાં લગાવડાવે ને લોકોને પણ વિનંતી છે કે સ્વચ્છતા જાળવે. આમ તો દર વર્ષે અમે નો પ્લાસ્ટિક ઝોન તરીકે અમલવારી કરીએ જ છીએ, પણ આ વખતે માન્ય કલેક્ટર શ્રી એ જે 15/11 થી લઈ અને 13/1 સુધી જાહેરનામું બહાર પાડ્યું છે કે જેમાં ધોરડો, કાળા ડુંગર કે ફોસિલ પાર્ક કે જે રોડ ટુ હેવન વાળો વિસ્તાર છે, ઉપરાંત જે ધોળાવીરા છે ત્યાં કોઈ પ્રકારનું પ્લાસ્ટિક કચરો કોઈ પ્રવાસીઓ દ્વારા ન ફેંકે અને આખું જે ટુરિઝમ સાઇટ છે એકદમ ક્લીન રહે અને ખૂબ સુંદર દેખાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો અમલવારી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત અભયારણ્ય વિસ્તાર જ્યાં હોય છે ત્યાં ઓલરેડી અમે ઝુંબેશ લઈને પ્લાસ્ટિક રિમૂવ કામગીરી કરીએ છીએ અને ઉપરાંત વાઇલ્ડ પ્રોટેક્શન અંતર્ગત પણ જે પ્લાસ્ટિક જે અભયારણ્ય વિસ્તારમાં ન આવે, કોઈ ફેંકે નહીં, એ માટે પણ કાર્યવાહી કરવામાં આવે છે. એના માટે વન વિભાગ કઈ કઈ તકેદારીઓ લેશે? હાલમાં અમે રોડ ટુ હેવનમાં પેટ્રોલિંગ ટીમો બનાવેલી છે, જેમાં પ્રાંત અધિકારી સાથે, પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રેગ્યુલર પેટ્રોલિંગ કરતા હોય છે. ઉપરાંત જ્યાં જરૂર પડે ત્યાં બોર્ડ બી લગાવવામાં આવેલા છે, ખાસ કરીને ફોસિલ પાર્ક હોય, કાળા ડુંગર હોય, એટલે રેગ્યુલર આ કામગીરી અમે આમ તો રાઉન્ડ ધ યર કામ કરીએ છીએ કે કોઈ પ્રકારનું પ્લાસ્ટિક ત્યાં કોઈ ફેંકે નહીં.